રામ રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ રામ રામ. લે આ તો મારા છોકરાની વહુ છે. આ તો પાર્વતી છે. પાર્વતી પણ મારા છોકરાની વહુ આ બીજા પારકાના ઘરનું આંગણ હું કામ સાફ કરે છે? આયા આયા ક્યારે આવી ગઈ? અને કપડાં બદલી નાખ્યા. હા, મારે જવું જોઈએ. બહુ ધૂળ છે. દીધો હાશ, આંખમાં જાય છે બધું. હાશ. પાર્વતી મોઢું ખોલતો. લે લે અરે કોણ છો તમે? મોઢું મોઢું જોવો દે. હું શું કામ મારું મોઢું બતાવું તમને? અરે તું મારા છોકરાની વહુ છો એટલે. પણ ઓ જોઈને બોલો. કોણે કીધું તમને? શરમ આવે તમને આવું બધું બોલતા? અરે શરમ તને આવી જોવે. તું તો ઘરેથી એમ કહેશો કે હું નોકરી કરવા જાઉં છું અને આયા બીજાના ઘરના આંગણા હું કામ તું વાળશો? મને એમ થાય છે. અરે પણ ડોહા તું છે કોણ? ડોહો? અરે મને ઓળખતી બંધ થઈ ગઈ એમને. એટલે તારો હા હરો શું હું અને તું મારા છોકરાની વહુ છો પાર્વતી. પાગલખાનેથી આવ્યા છો? હા, પાગલખાનેથી હું આવ્યો એમ? મને તું પાગલ કરી દે. મેં જોયું ને તું આમ આંગણું વાળશો બીજાના અને તે સાડી પહેરી લીધી. ત્યાં તો તું ડ્રેસ પહેરી અરે બસ, લીધી. હું રોજ સાડી જ પહેરું છું હો. અને આ છે ને એ મારું ઘર છે. તમે કોણ છો પહેલા એ કહો મને. આ તારું ઘર છે? હા તો? તારું ઘર છે? હા તો? ના ના, તારું ઘર નથી, આ બીજાનું ઘર છે. તે હું તું આયા પણ કરશો હું અને બીજાના પારકાના ઘરને તું એમ કહેશો કે આ મારું ઘર છે એમ? એટલે અરે પણ શું બોલો છો તમે? એક તો હું તમને ઓળખતી નથી ને અહીં આવીને મારી સાથે ખોટી લપ કરો છો. અરે લપ હું નહીં, તું કરશો. તો મને ખોલવા દે. લે અરે ખોલવા દે તો ખોલવા દે. જો છે ને ઈ છે પાર્વતી છે. આ શરમ આવે છે આવી રીતે કોઈ આ પારકી મારા છોકરીને હાથ દીકરાની લગાડો છો? વહુ છે. અરે શું મારા દીકરાની વહુ તું છે? કોણ આવ્યો પણ મારા અમે બે હારા હો અમે વાત કરી એમાં તું હારો? ક્યાંથી હારો તું? હા, હજુ એક મારી ઘરવાળી છે આ. ઉષા નામ છે એનું, ઉષા. અરે અને અમે મારા- અહીંયા રહીએ છીએ વર્ષોથી. અરે જો એને ધણી બદલાવ્યો ને ઘરે બદલાવ્યું એમ નામે બદલાઈ નાખ્યું. જોયું? હે બુઢા, જરા છે ને બોલવામાં ભાન રાખજે. પત્ની છે મારી અને સોસાયટીમાં અમારી ઇજ્જત આબરૂ છે. આવી રીતે છે ને સરેઆમ અમારી ઇજ્જત આબરૂને લીલામ કરવાના આવ. તમને એક ખબર છે મિનિટ. આ ગમે ત્યાંથી આ ડોસો આવ્યો, હું કચરું કાઢતી હતી ને આવીને અમારો ઘૂમતો તાણવા લાગ્યો અને ગમે તે બોલવા લાગ્યો. કહે છે કે તું મારા છોકરાની વહુ છે. પણ તું શું કામ એની સામું જોતી હતી અને અહીંયા બોલવાની જરૂર શું હતી? અરે હે? પણ અહીંયા આવીને વાત કરતા હતા. જતું રહેવાય ને ઘરમાં. ઘર નથી, દરવાજો ખબર નથી પડી ગઈ. દેખાતો. સમજો છોકરા, ખબર પડી ગઈ. હવે મને ખબર પડી ગઈ. બધી લાઈટ મને થઈ ગઈ. હવે ખબર પડી ગઈ ને ખબર કે હા. હું તમારા દીકરાની વહુ નથી. હવે જાઓ નહીં, અહીંયાથી. હવે છે ને મને ઈ ખબર પડી ગઈ કે આ છે ને આ પાર્વતી છે ને રાતનો ધણી અલગ છે અને દિવસનો ધણી અલગ છે. બે એ. ધણી રાખે તો બે. બોલવામાં 24 કલાક. દિવસનો ને રાતનો ધણી અલગ એટલે કેવા હું માંગે તું? અરે હે? છોકરા તું અને આ તું પાર્વતી તારા છે બાપ કોણ? ઠેકાણે હું છું હો. બાપ ઠેકાણે હોય ને એ આવી હરકતો કરવા ના આવે. પસ્તાવાનો કોઈ પારકી છે. સ્ત્રી હોય ને એના ઘૂંઘટ ઉઠાવવા ના આવે. તને રમાડે છે. આ જો તારી બાયડી તને રમાડે છે. અરે પણ મારું અને નામ પાર્વતી નથી, આ મારો ધણી છે. આનું નામ દેવાંગ છે ને હું અહીંયા રહું બધુંય છું. બદલી જાય, બધુંય બદલી જાય. જે છોડીને ખોટું કામ કરવું હોય ને એને બધુંય બદલી જાય. ધણી બદલી જાય, ઘર બદલી જાય, ડ્રેસ બદલી જાય, મંગળસૂત્ર બદલી જાય. નકર નાનું એવું મંગળસૂત્ર પહેરે. આ જો મોટું આવી ગયું, જોયું? બધુંય બદલી ગયું. બધું એટલે બધુંય બદલી ગયું. સાંડલાનો કલર તમારી પાસે બદલી કોઈ ગયો. પ્રૂફ છે, પુરાવો છે? હા, કે આ હા. તમારા દીકરાની વહુ છે, કયો પુરાવો છે? અરે હાલ તું મારી ઘરે મારા છોકરાને પૂછ. આમ ઈ જ કે અરે ખોટા તમે હોટેલ અહીંયાથી છે. જાઓ છો કે એક ખાણો મારું તમને હવે જાતો હું તો ક્યાંથી તને લઈને જ જાઉં. હાલ આ. અરે! હાલ આ, હાલ પત્ની તું. છે મારી. એ તારી પત્ની મારી ક્યાંથી થઈ હવે? જાતને બુઢા મારીને તોડી નાખીશ. પોલીસ કેસ કરી દઈશું. પસ્તાવાનો છો છોકરા. તને આની પોલ ખુલી જાય ને એટલે પસ્તાવાનો છે. આ મારા દીકરાની વહુ છે. એક ને 100 વાર છે, 10 વાર છે, ડઝન વાર છે. 101 આજ મારા વાર દીકરાની વહુ હું છે. તમારા દીકરાની વહુ નથી. તમે જાઓ છો કે હવે એક સાવણો મારું પીને તમને આવ્યો છે કે શું? નીકળ ને જાને હવે. તું નહીં માનો. હું જો આમ એકદમ છે ને એકદમ એટલે એકદમ હવે છે ને ચપ્પલે મારું ને એના કરતા કાંઈ નીકળ જા. વાંધો નહીં. નીકળ. હવે કાંઈ વાંધો નહીં. હવે હું જાઉં છું પણ તું જો પસ્તાવાનો છો. હરામી આ માણસ. છે ને ધણી બદલે છે. સમજી જાય ધણી બદલે ની છે. હવે નીકળ ધણી ને બદલાશે, નાખીશ જોજે. હમણાં. શું છે આ બધું?
શું છે એટલે મને શું કહો છો? હશે કોક પાગલ? અરે શેનો પાગલ? પાગલ ખાને ત્યાં આવેલો લાગતો નહોતો, બધી રીતે બરાબર હતો અને કહેતો હતો કે તું મારી ઘરે આવીને પુરાવા જોઈ લે. મતલબ આ શું ચાલી શું રહ્યું છે? શું ચાલી રહ્યું છે? આ તમે મારા પર ખોટી શંકાઓ કરો છો? શંકા કરવાનો સવાલ જ ઊભો નથી થતો. આ જે રીતના રૂપરંગ આપણે કરવા મળ્યા છીએ, ઘરમાં કેવી રીતે રહેતા હતા અને આ બહાર આવ્યા પછી કેવી રીતે રહો છો, બધી ખબર પડે જ મને. દેવાંગ, તમારું મગજ ફરી ગયું છે? એના દીકરા સાથે હકીકતમાં લફડું છે ને તારે? અરે એના દીકરાને કે બેમાંથી એકેને ઓળખતી નથી. અચ્છા, નથી ઓળખતી ને તું? જોઈ લઈશું આપણે. હા ચાલ, દેવાંગ, છોડો મને. ઘરની અંદર ચાલ અને ઘરની બહાર નીકળતી ને હવે. દેવાંગ! હા, અહીંયા અંદર રે. જે આવ્યો નહીં આ પાર્વતી, જે આવી નહીં ક્યાંથી આવે? ત્યાં હાડલો પહેર્યો તો અને પછી પાછો વળી ડ્રેસ પહેરે, મોડું તો થાય જ ને. હમણાં એવા એમ હારી વાતો કરશે, લટુડા પુટુડા એવા કરશે. પપ્પા તમે ક્યારે આવ્યા? લ્યો તમારી માટે ચા બનાવી દો. પણ આજ તો રંગી હાથ પકડાઈ ગઈ. હવે એટલી વાર છે હવે. હા, હું પહોંચી ગઈ છું. હા. હા, બીજા ધણીને ફોન કર્યો છે ને? હા, હું પહોંચી ગઈ એમ. શું બોલો છો? તમે ક્યારે આવ્યા? મારે મોડું થઈ ગયું ના છે, પણ કઈ વાંધો નહીં. હું છે ને તમારા માટે ફટાફટ ચા બનાવીને લઈને આવું. મારે બહુ મોડું થઈ ગયું. તને છે ને સમજવામાં બહુ મારે મોડું થઈ ગયું. હું જેવો ધાર્યો ને, મેં જેવી ધારી હતી ને, મારા દીકરાની બહુ તો સંસ્કારની પૂતળી છે. એ હારાને બાપ માને છે, આ ઘર એનું જ માને છે. એ બધુંય મારું ખોટું પડ્યું. શું બોલો છો? સાચું બોલો, કયું મૂવી જોઈને આવ્યા છો આજે? મૂવી? હા, મૂવી તમે જોવો છો એમ ને? મૂવી જોવો ને એટલે જ આ બધી રમૂજો આવડી ગઈ એમ ને? કઈ રમત? શું બોલો છો? મને કઈ સમજાતું નથી. અને મને ઓળખવામાં વાર લાગી તમને? શું બોલો છો? વાહ, વાહ, લગ્ન થયા ને એની પહેલાની તમે મને ઓળખો છો? કેવું મગજ હાલે હે તમારે તો હે! અને અભિનય કેવો આવડે એમ! ત્યાં તો મને ઉકારો તુકારો કરતી હતી કે તું કોણ છો અને એ ડોહા તું કોણ છો ને મારી પર આવો હું કામ આરોપ નાખશો ને ત્યાં ઉકારો તુકારો કરતી હતી. અને આયે તો મને એમ બાપ અરે વાત ન કરતી હોય દીકરી, એમ વાત કરે છે. વાહ 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 વાહ! પપ્પા, મેં ક્યારે એવું કર્યું? લે હજી આજ જ કર્યું તું. હું અને તમને ઉકારો તુકારો? હા માફ કરે ભગવાન મને. આ બધું આવડે સમજ્યા? આવા ખોટા માણસો ને આવું બધું આવડે ને ઈ જ વધારે ભગવાનના નામ લે સમજ્યા? મારી કઈ ભૂલ થઈ છે પપ્પા? ભૂલ એટલે આ ભૂલ છે ને આ જન્મમાં તો માફ નહીં જ થાય. એક હારે બે જણી રાખો છો ને તમે. બસ આ પપ્પા, બહુ થઈ. જોયું? આ ક્યાર ના તમે બોલો છો ને હું સાંભળું છું ને, મતલબ એમ નહીં કે તમે ગમે તે બોલો. આ બે ધણી શું છે? તો ઓલા દિવસે ઓલા બીજા ઘરમાં આંગણું કેમ વાળતા હતા? અરે કયું આંગણું ક્યાં વાળતી હતી? સપનું જોયું હશે તમે. શું ગ્લોબલ સોસાયટીમાં જો આ હરતું આવી ગયો. કોને ખબર, કાંઈ સમજાતું નથી. આ અત્યારે આયા આવી ગઈ સમજ્યા? જો રાત પડી એટલે આયા આવી ગઈ. હવે સવાર થાય ને એટલે ડ્રેસ પહેરીને પાછા જાય અહીંથી નોકરી કરવા માટે. પણ નોકરી નહીં કરે, એ જાય ઓલી સોસાયટીમાં, વેલન જાય એક સોસાયટી છે શુભ ગ્લોબલ વિલા, ત્યાં જાય અને દિવસે સવારે ત્યાં જાય અને ત્યાં એક છોકરો રાખ્યો છે, એ તારી જેવો છે સમજ્યા, જવાનડો છે, એની ઘરવાળી બની જાય અને આખો દી એના કામ કરે સમજ્યા? આ જોવો તમારા પપ્પા. પછી વાત કરો છો તમે? અરે હું જે કહું હાસું જ કહું છું. તું ઉંમર દેખાય, હવે તો ઉંમર છે ને એમના મોઢા પર દેખાય આવી. અરે હવે મેં ઉંમર થઈ મારી ગઈ. આ જો આમ પણ આ નજરે જોયું, આ આંખેથી બધું સટકી તો જોયું. નથી ગયું ને એમ કહું સટકી છું. ગયો હશે ને, તમારે બધાને કહ્યું છે તારું સટકી ગયું છે, તારા બાપની વાત ઉપર વિશ્વાસ નથી આવતો. અરે તમને છે ને જોવામાં કાંઈક છે ને ભૂલ થતી છે. જોવામાં મારે નહીં, તારે ભૂલ થાય. પણ કેવું બોલે છે? આ એમના ઘરની વહુ છે ને, મને એવું કહે છે કે તારે બે બે ધણી છે. શરમ હા આવે તે છે? છે જ. આને જો ઓળખવામાં આપણે ભૂલ થઈ છે સમજ્યા? આ છે ને અત્યારે છે ને રાતે તારી બાયડી રહે છે અને દિવસે છે ને બીજાની થઈને રહે છે. જરીક તમે છે ને બોલવામાં છે ને ભાન રાખો આજુબાજુ વાળા. અરે બોલવામાં હું ભાન રાખે, આને એવું કરવામાં ભાન નથી આવતું. એક તો- બે ધણી રાખે, 24 કલાકમાં બે ધણી જો. અરે એક તો અરે આવું તો બસનો ડ્રાઈવર નો કરીએ કે 24 કલાક એક ધારી બસ હકાવીએ કે આ બે ઘર હકાવે છે લે. તમારા પપ્પાને છે ને મારે કઈક બોલાઈ જશે, ને કરતા સારું છે કે તમે તમારી ભાષામાં સમજાવી દો. અરે ભાષામાં મારે સમજાવવાની હોય સમજ્યા? આ તો તમે છે ને તમારી ઉંમર થઈ ગઈ છે, ભગવાનના નામ લ્યો. તું અંદર ભગવાનનું જા. નામ છે ને ભગવાનથી. હું એમ કહું છું તું ડર, ભગવાનથી બીવી. ભગવાનથી આપણે ડરવું પડે. આવા કાળા કામ ન કરાય, દગા ન દેવાય. આ છે ને તારી બાયડી નથી, આને નામે બદલી નાખ્યું. આ તું પાર્વતી કહેશો ને ત્યાં જો ઉષા બની ગઈ હતી. ઉષા હે તું અંદર જા. હું એને હું ઉષા. જાઉં છું, થોડી વારમાં પાછી આવું છું. ઉષા એને ક્યાં ઘરમાં રાખશો? મારી વાત સાંભળો તમે.
તમે છે ને થોડાક માપમાં રહ્યો. માપમાં હું નહીં, માપમાં છે ને એને વહી રહેવાનું જાય જરૂર છે. વળી અને એના કારણે આ આને ઘર બરાબર રાખ્યું છે. તમને અરે જોવામાં આને- ક્યાંક છે ને ભૂલ થતી હશે એમ કહું મારે છું. ભૂલ નથી થતી, હા, મારે હા. અત્યારે લગી ભૂલ થતી હતી, પણ હવે છે ને મારે આંખ ખુલી ગઈ છે. તમે મારે- બધી સમજ પડી ગઈ હવે મને. ઘર ભાંગવા બેઠા છો એવું હું કહું લાગે. ત્યાં સરનામે જા, આમ જો શુભ રૂબ લીલા સોસાયટીમાં જા, દિવસે તું જાજે, ત્યાં જશે જા. મારે ક્યાંય નથી જાવું. તારા બાપની વાત હાચી નહીં માને એમને? નહીં હું પોલ પકડું જો હવે આની. હવે ક્યાંય નહીં જાતા પોલ પકડવા. ના ના, હું હવે મારે પોલ પકડવી જ જોઈએ. જો આને તો બહુ કરી. હે ભગવાન, તો સીતારામ કેમ આમ બેઠો છો? ક્યાં ગયા હતા તમે? હું ક્યાં ગયા હતા? મંદિરે ગઈ હતી. આવી રીતે મંદિરે જવાની કોઈ જરૂર નથી. આપણું આ ઘર છે ને, ઘર સંભાળીને બેસો. કેમ પણ આટલો બધો ગરમ કાં થાશો? હું થયું? ગરમ ના થાવ તો શું કરું? હે, આ જે ઘરમાં પડી છે ને મારી પત્ની, એના કોઈ ચાલ ચલન ઠીક નથી. તમને ખબર છે કેવી હરામખોર માણસ છે? હું બોલસ તું ભાન રાખ બોલવામાં. અરે બોલવામાં ભાન જ છે, એને કઈ કરવામાં ભાન નથી રાખ્યું તો બોલવામાં શું કામ ભાન રાખું? હે, સોસાયટીની વચ્ચે મારી ઇજ્જત નાક કપાવી નાખ્યું, નાક. તું હું કેવા માંગસ? કાંઈક મન ખોલીને વાત કરતો ખબર પડે. નાક કપાયું ને આમ ને તેમ ને હું છે બધું આ? લફડું છે ને, કોઈની સાથે લફડું ને એટલી હદ સુધી લફડું છે કે એની સાથે લગ્ન પણ કરીને બેઠી છે આ. તને શરમ આવે છે આવું બોલતા? આજુબાજુ વાળા સાંભળે હું વિચારશે? અને બધાય સાંભળી લીધું છે, બધાય બધું જોઈ લીધું છે, કઈ બાકી નથી રાખ્યું. અહીંયા આવ્યા હતા એક દાદાએ આવીને બધી ચોખવટ પાડી અને કહી દીધું કે આ છે ને મારા ઘરની વહુ છે, અમને દિવસે છે ને જોબ કરવા જાઉં છું એમ કઈ નીકળી જાય છે, એટલે આખો દિવસ તમારે ત્યાં રહે અને રાત્રે છે ને અમારે ત્યાં આવે છે. હું તું આવો બકવાસ કરે છો? આ વાત છે તાર મગજ છે કે નહીં? એક કોઈ વ્યક્તિ કઈ બે ઘરે થોડી રહેતી હોય અને આ બધા વેમ નાખવાનું બંધ કરી દે. તારી ઘરવાળી છે. વેમ? મને વેમ છે? હું ગયો હતો એ દાદાના ઘરે જોવા માટે કે હકીકતમાં જે મને વેમ ઊભો થઈ રહ્યો છે એવું છે કે નહીં, પણ એવું જ છે. એના ઘરમાં આપણી ઉષાનો ફોટો છે. હવે તમે કહો, મારી પત્ની ઉષા હોય તો એનો ફોટો એના દીકરાની સાથે શું કામ હોય? તે કેમ ન હોય? તારું શું કેવું છે કે એક મોઢાવાળા એક હરખા દેખાતા એક જ વ્યક્તિ આખા દુનિયામાં? એવા એવી રીતે. 4 વ્યક્તિ હોય. એવું 4 વ્યક્તિ હોય હા. તો તમારા જેવા વ્યક્તિ કેમ ક્યાંય મને જોવા ના મળ્યા? નથી ક્યાંય મારા જેવા વ્યક્તિઓ જોવા મળતા? હે, આના જેવા વ્યક્તિ ક્યાંથી હોય 4? હવે મમ્મી રેવા દો ને, આ બધા ઉખાણા છે, તમે ઉખાણા ઉપર વિશ્વાસ ના કરો. બાકી આ છે ને હા એક નંબરની બચ્ચલન બાઈ છે, બચ્ચલન બાઈ. શરમ કર બોલવામાં, શરમ કર. આ તને હારી સોડી મળી ગઈ છે એટલે તને એની કોઈ કદર નથી. આ હારી છે. હારીસ કહેવાય ને. અરે ભૂંડી કહેવાય, ભૂંડી. આના અરે! જેટલી ભૂંડી કોઈ ના કહેવાય. જે સ્ત્રી ચરિત્રની ખરાબ હોય ને એને સારી ના કહેવાય ક્યારે. તને કોકે કહી દીધું ને તે બધાની વાત માની લીધી. જરાક તો વિચાર કર કે આ મારી ઘરવાળી છે કે મને એના પર ભરોસો હોવો જોઈએ અને આવું ન કરે ને નહીં, તું નહીં. એના પર આરોપ નાખશો. ઈ દાદાની વાત સાચી જ છે. આ ઘણી વાર હું વોશરૂમ માટે ઊભો થાવ ને ત્યારે બેડ ઉપર એ સૂતી નથી હોતી. ક્યાં જતી હશે? હે, આખી રાત છે ને પેલો બીજો ધણી રાખ્યો છે ને એની પાસે જાય છે આ. હું બોલસ તું દેવાંગ? હા, મને દિવસનો પતિ અલગ, રાતનો પતિ અલગ, બીજું કાંઈ કામકાજ છે નહીં આને. પતિઓ બદલે, બોલો પતિઓ બદલે. જેવી રીતે કપડાં પહેરીને બદલીએ ને એમ પતિઓ ફેરવે જ. જો દેવાંગ, મને તો છે ને આમાં તારી વાતમાં કઈક અલગ જ આમ મને મગજ કામ કરતો બંધ થઈ ગયો. તો હું બોલસ એનું મગજ તો ભાન મારો, નથી તને. અરે નથી જ ભાન રહેતું મને. કેવી રીતે ભાન રહે? મારી પત્નીએ આવા કાંડ કર્યા છે તો હવે એક કામ કરજો, આ ઘરની બહાર છે ને તમે પગ નહીં મૂકતા. જે કે પણ લાવવું હોય મૂકવું હોય મને કહી દેજો. બાકી તમે છે ને એનું ધ્યાન રાખજો. 24 કલાકમાં ક્યાંય જવી ના પડે. અને પેલા દાદાને તો કહીને આવ્યો છું કે જો આ તમારા ઘરની પત્ની હશે ને તો આજ સાંજ સુધી હું એને જવા દઈશ તો તમારી ઘરે આવશે ને. તો તું ત્યાં જોઈ આવ્યો ને ફોટો જોઈને કહી દીધું કે ના આ જ છે એમ? આ તો એમ જ કહું ને. હવે એના પાસે બધા પ્રૂફ છે, હવે એની પાસે દાખલોય છે. હવે તું હું મગજ મારી કરશો? મને ગાંડી કરી દે આમને આમ. અરે ગાંડો તો મને કરી દેશો તમે લોકો. તમે મારી વાત માનવા તૈયાર કેમ નથી થતા? ક્યાંથી માનું? પણ આ કઈ વાત માનવા જેવી છે? પાર્વતીના નામનો દાખલો છે એમની પાસે, પાર્વતીના નામના બધા પ્રૂફ છે એમની પાસે, અને મારી પાસે ઉષાના નામના પ્રૂફ છે. મતલબ આ એક સ્ત્રી બબ્બે નામ, બબ્બે જગ્યાએ ઓરિજિનલ પ્રૂફ લઈને રખડે છે. કેટલી હોશિયાર છે, કેટલી ચાલાક છે. જે વ્યક્તિ પ્રૂફમાં આવી રીતે કરી શકે એ વ્યક્તિ તમને ને મને વિશ્વાસ કેવી રીતે ન અપાવી શકે? તું જે બોલ છો ને એવું કાંઈ છે નહીં. ઓહમદાની ઘરે જ હોય છે. કોઈ દી ક્યાંય જાતી જ નથી. મારા નજર સામે જ હોય છે.
બધી વાતું છે ખોટી. તમે બપોરે સૂઈ જતા હશો ને ત્યારે નીકળી જતી છે કોઈ ત્રીજાની સાથે. મને તો હવે એ શંકા છે કોઈ ત્રીજો હશે આમાં. શરમ કર શરમ, ભાઈડો થઈને તું બાયડી પર આવો આક્ષેપ નાખશો? શરમ આવવી જોઈએ. હવે દેખાય જ છે આ બધું. આ તમે જોતા નથી? હમણાંથી લાલી લિપસ્ટિક વધી ગઈ છે, મેકઅપ વધવા માંડ્યો છે, અને મેડમ જે રીતના પહેલા દેશી દેશી બોલતા હતા એમાંય સુધારો આવવા માંડ્યો છે. ક્યાંથી આવે સુધારો આ? એ તો કોઈ પણ માણા હોય એવા માણસો રહે તો સુધારો તો આવે જ ને. આપણા ઘરમાં લગ્ન કરી આવી પછીનો ઘણો સુધારો છે. એમાં થઈ હોય ગયો સુધારો આવ્યો તો? કોઈનામાં સુધારો મને દેખાતો નથી. તમારામાં નથી દેખાતો, મારામાં નથી દેખાતો, એનામાં જ દેખાય. આ બધા ફતવા કરી કરીને છોકરાઓને રૂપાળી લાગવા માટે નીકળે છે. મારે છે ને તારે મગજમારી જ કરી, હું ગાંડી થઈ જાય. બરાબર છે ને? આ બધું બોલવાનું બંધ કરી દે. હું જ ગાંડો છું. હું જ અહીં બેઠો ને એ ખોટી વાત છે. મારે તમારી રાહ જોવાની જરૂરત જ નહોતી. ઓફિસે જતો રહ્યો હોત ને તો વાત પતત. ઓફિસે જ જાઉં છું. આના કરતા છે ને ત્યાં ઓલી મારી સેક્રેટરી છે ને એ મારી વાત સાંભળશે, બાકી તમે નહીં સાંભળો. તમને તો આટલો વિશ્વાસ નથી તમારા દીકરા ઉપર. સર આ દેવા અરે ફાલ્ગુની, તું આ શું થયું છે? આમ મજા જેવું નથી, માથું દુખી રહ્યું છે. આ ફાઇલમાં સાઇન જોતી હતી તમારી. અરે એકવાર રીડ તો કરી લો. પેન નથી, પછી આવજે. શું થયું છે? કઈ ટેન્શનમાં છો? છોડને ફાલ્ગુની, ત્યારે કહ્યું ને તને કે મારો મૂડ નથી. આ ગમે એટલી જરૂરી ફાઇલ હોય એ પછી કરજે કામ. છોડ અત્યારે. અને તને એવું લાગે ને તો તું પણ રજા રાખીને ઘરે જતી રહેજા. કેમ આવી વાત કરું છું? અને આ ફાઇલ તો કાલે આપીશ ને તો પણ ચાલશે. પણ તમને શું થયું છે એ જાણી શકું? જાણીને શું મળશે તને? જો હું તમારી મિત્ર પણ છું, એટલે કદાચ આનું સોલ્યુશન મળી જાય. મને નથી લાગતું કે આ વાતનો કોઈ સોલ્યુશન હોય. તું જ કે ને મને કે જ્યારે કોઈ આપણું મનગમતું વ્યક્તિ આપણી સાથે ચીટિંગ કરતું હોય અને આપણાથી વાત છુપાવીને રાખે, તો જ્યારે આપણને એ વાત ખબર પડે ત્યારે એ વ્યક્તિ સાચું બોલવા માટે પણ તૈયાર ના હોય, ત્યારે આપણી શું પરિસ્થિતિ થવી જોઈએ? વાત તો તમારી સાચી છે, પણ આવું કર્યું છે કોણે તમારી સાથે? મારી પત્નીએ. તમારી પત્નીએ? લફડું છે એને કોઈની સાથે. અને લફડું નહીં, બબ્બે જગ્યાએ લગ્ન કરીને બેઠી છે. કેવી વાત કરો છો? તમારી કોઈ ભૂલ થતી હશે. આવું ના હોઈ શકે. હું એમણે જાણું છું. આ વ્યવસ્થિત વ્યક્તિ છે, એ એવું ના કરી શકે. વ્યવસ્થિત વ્યક્તિ જેના બબ્બે પતિ હોય, અને એ પણ દિવસનો અલગ રાતનો અલગ. કેવી વાત કરો છો? કદાચ તમારી ભૂલ ના થઈ હોય. આવું આવું કઈ રીતે હોઈ આજે શકે? કાકા આવ્યા હતા અમારા ઘરે. એ ભાળી ગયા ઉષાને, અને એને જોતા વેત જ એણે કહેવાનું શરૂ કર્યું કે આ તો પાર્વતી છે. હા, મારી પાર્વતી છે, મારા દીકરાની વહુ છે, અને મારા દીકરાની વહુ જોબ પર જાઉં છું એવું કહીને નીકળી જાય છે. હા, શરૂઆતમાં તો મને પણ એવું લાગ્યું હતું કે આવું કેવી રીતે બની શકે, પણ જ્યારે ફરી પાછો હું એ દાદાના ઘરે પહોંચ્યો ને બધી તપાસ કરીને ત્યારે ખબર પડી કે એના ઘરમાં ઉષાનો ફોટો છે એના દીકરાની સાથે મૂકેલો. પણ આવું તમારા વાઈફ કઈ રીતે કરી શકે? અને આ તો ખોટું કહેવાય ને. અને બંને જગ્યાએ ડિફરન્ટ. હા, મારા ઘરમાં સાડી પહેરે, દેશી ઢબે રહે, અને એકદમ બરાબર ચાલ ચલણ, અને સામે જે બીજી જગ્યાએ છે ત્યાં જીન્સ પહેરે, ટોપ પહેરે, નવા નવા મોડર્ન ડ્રેસીસ પહેરે. હા, સમજાતું નથી કે મેડમ આવું શું કામ કરતા હશે. તમે આટલા સારા છો, તમે બધી રીતે એમનું ધ્યાન રાખો છો, અને મેં એમને જોયા છે એ હિસાબે તો એવું લાગતું હતું કે આ એકદમ સિમ્પલ અને વ્યવસ્થિત વ્યક્તિ હશે. એને ઓફિસમાં કામ કરવા માટે ના પાડીને એટલા માટે જે બદલો લઈ રહી છે, આવી રીતે બીજો છોકરો પસંદ કરીને, હા, એની સાથે રહીને મારી સાથે દગો કરે છે. પણ તો તમારે ના શું કામ પાડવી જોઈતી હતી? કહી દેવાય ને ઓફિસ આવવાનું. એ બાને તો તમે સાથે રહેતે. એ સમયે ઓફિસ નવી બની હતી અને એક જગ્યાએ બંને જણાને રોકાવું જરૂરી નહોતું. પછી તું આવી સેક્રેટરી તરીકે, એટલે મને લાગ્યું કે તું બધા કામકાજ સંભાળી લેજે, તો શું કામ એની જરૂર છે કોઈ? હવે એમાં શું ખોટું કર્યું છે મેં? તમારી વાત પણ સાચી છે,
પણ આમાં હું કઈ મદદ કરી શકું? તું શું મદદ કરી શકવાની છે? મારા ઘરની મેટર છે અને મારી પત્નીની મેટર છે. અત્યારમાં તો હું એ વિચાર કરતો હતો કે કરવું શું મારે. જઈને ઉષાને કહું છું તો એ કહે છે કે નહીં એવું નથી. હવે કેવી રીતે બની શકે કે કોઈ સેમ ટુ સેમ વ્યક્તિ બે ઘરે એક સાથે એક સરખી રીતે રહેતું હોય? એ તો નહીં જ બની શકે. પણ હું શું કહું છું કે હું વાત કરું તો એમની સાથે હું પૂછવાનો પ્રયત્ન કરું, કદાચ એઝ અ મતલબ ફ્રેન્ડ તરીકે વાત કરું ને એ મને કંઈ જણાવી દે તો. એમ તો હું એમને જાણું જ છું ને ઘણી વખત વાત પણ થઈ છે, તો એક વખત આ વાત પૂછી જોઉં તો. એને ખબર પડી જશે કે આ બધું છે ને મારા હસબન્ડે જ કહીને મોકલી છે આને. અરે પણ ખબર પડે તો પડે. એ જે ભૂલ કરી રહ્યા છો એની સામે તો તમે જે કરી રહ્યા છો એમાં કાંઈ ખોટું નથી. એ ક્યારેય ધાર્યું નહોતું કે મારી પત્ની જે સીધી સાદી અને ભોળી દેખાય છે એ આટલી હદ સુધી મતલબ અહીંયા સુધી પહોંચી જશે કે બીજો પતિ એને કરવો પડશે. બોલ. હું પણ એ જ વિચારું છું કે શું કમી હશે તમારા પ્રેમમાં કે એમણે આવું કરવું પડ્યું. હું જાણું છું ત્યાં સુધી તમે બધી જ રીતે એમને સાચવી જ લો છો, પછી એમણે આવું કરવાની શું જરૂર હતી? જો સર મને એકવાર એમની સાથે વાત કરવા દો. ઠીક છે, નંબર તો તારી પાસે છે જ. હા, હું ફોન કરીને વાત કરી લેજે અને જરૂર લાગે તો રૂબરૂ મળી લેજે. નહીં હું રૂબરૂ મળીને જ વાત કરીશ. ઠીક છે, પછી કરીશું. એ છોડને. ઓકે. કેટલી વાર થઈ ગઈ, ફોન કર્યો છતાંય નથી આવ્યા. કદાચ એવું તો ના હોય ને કે સર જે કહેતા હતા એ સાચું હોય. બોલ, શું કામ પડ્યું મારું કે મને બોલાવી? કેમ છો મેમ? મને સારું છે. અને તારે ઘરે આવી જવાય ને. એક તો મારે કેટલું કામ હોય, અહીંયા બહાર શું કામ બોલાવી? અરે ઘરે આવવાનો ટાઈમ નથી ને, મારે એક પ્રોજેક્ટ માટે બહાર જવાનું છે, મીટિંગ છે, એટલા માટે થયું કે તમને રસ્તામાં જ મળી લઉં. તો બોલીશ હવે કે શું કામ છે? મારે પૂછવું હતું કે તમે કોલેજમાં હતા ને? હા હતી તો શું પણ? હા તો ઠીક. નહીં એટલે તમે કેટલું એજ્યુકેશન તમારું છે મને આઈડિયા નથી. એટલે જો બેન, તું છે ને દેવાંગની સાથે ઓફિસમાં કામ કરે છે, ઘણીવાર ઘરે પણ આવી છે, તમે બંને સારા મિત્રો છો, મને ખબર છે. પણ અત્યારે મારું શું કામ પડ્યું છે ને આ ગોળ ગોળ વાતો કેમ કરે છે ને મને નથી સમજાતું. જે પણ હોય સીધી રીતે બોલ ને. અરે એ પૂછતી હતી કે જ્યારે તમે કોલેજમાં હતા ત્યારે આમ તમારી લાઈફમાં કોઈ હતું એટલે દેવાંગ સિવાય જેની સાથે તમને સારું બનતું હોય, જેને તમે લાઈક કરતા હોવ? હતું, મારા જીવનમાં હતું કોક. અચ્છા. પણ વન સાઇડેડ હતું. બોલો. એટલે કે એ છોકરાને હું બહુ જ પસંદ કરતી હતી, મારો ક્રશ હતો, પણ એને નહોતી ખબર આવી બધી. એટલે તમે એને વાત જ નહીં કરી હતી? વાત કરી શકાય એમ નહોતી ને. અચ્છા. પણ કદાચ એવું બને કે ત્યારે વાત ન થઈ હોય અને અત્યારે કંઈક વાત થતી હોય. ના, પોસિબલ જ નથી. ત્યારે વાત નહોતી થતી તો હવે કેવી રીતે વાત થવાની? કેમ કે એનું ફેમસ એટલું છે, ઇઝ અ સેલિબ્રિટી યાર. ઓહ માય ગોડ. પણ અત્યારે તો છે ને કોઈની પણ સાથે વાત કરવી હોય, કોન્ટેક્ટ કરવો હોય ને એ ઇઝી છે. યુ નો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એના પરથી પાછા કનેક્ટ થઈ શકીએ ને. લાઈક મારો એક ફ્રેન્ડ હતો, અમે લોકો સાથે હતા કોલેજમાં, તો ઘણા વખતથી અમે મળ્યા નહોતા, તો મેં એક વખત ફેસબુક પણ એ ફ્રેન્ડ હતો ને. સર્ચ હવે અક્ષય કુમાર શું કામ મને મેસેજ કરે? અક્ષય કુમારની વાત કરો છો? હા. તો એ તમારી સાથે કોલેજમાં હતા? અરે તે શું કીધું કે મને કોઈ પસંદ હતું કે નહીં? તો અક્ષય કુમાર મને પસંદ હતો. એટલે અક્ષય કુમારની વાત કરો છો તમે? હા, તો તે જ ન કીધું કે મને કોઈ પસંદ હોય. તો મને અક્ષય કુમાર પસંદ હતો, એકચ્યુઅલી હજુ છે. અરે પણ હું તો કોઈ છોકરાની વાત કરું છું જે તમને પસંદ હોય ને એની સાથે તમે અત્યારે પણ મતલબ કે તમારું કઈ અફેર હોય અથવા તો તમે લગ્ન કરી લીધા હોય. ઉતર. શું બોલી? એટલે કોઈ કોલેજમાં તમને છોકરો ગમતો હોય ત્યારે તમે એની સાથે વાત ન કરી શક્યા હોય, અને જો હું ફક્ત તમારી સાથે શાંતિથી વાત કરું છું. નહીં, પણ શાંતિથી આવી રીતે વાત કરતા મને નથી આવડતું. શરમ આવે તને? તારા બોસની વાઈફ સાથે તું આવી રીતે વાત કરે છે? જો મને બધી વાતની ખબર છે કે તમે શું શેની કરી ખબર છે? રહ્યા છો. તમારો રાતનો પતિ અલગ છે અને દિવસનો અલગ. બે- એટલે જો મને સરે બધી વાત કરી. એ આજે સરે તને બધી વાત કરી? સરની એટલી હિંમત કે સરે બધી વાત તને કરી? અરે પણ
એ તને શું કામ ડિપ્રેશનમાં કરી ડિપ્રેશનમાં હતા અને ટેન્શનમાં હતા એટલે મેં પૂછ્યું તો એમણે મને બધી વાત કરી પણ જો સરને કંઈ પ્રોબ્લેમ નથી તમે એકવાર કહી દેશો ને કે તમને એમની સાથે નથી ફાવતું તો એ તમે કેવું ને એ કરવા તૈયાર છે બરાબર છે હવે મને સમજાણું કે આ ચાપલી ચપડ ચપડ કરવા અહીંયા શું કામ આવી છે હવે મને ખબર પડી આ તારા સરે બધી વાત તને કરી દીધી એણે કહ્યું કે આવું થયું છે મેં તારા સરને ક્લિયર કહી દીધું છે કે આવું કાંઈ નથી પછી અમારા બંનેની વચ્ચે ઘણા ઝઘડા પણ થયા પણ મેં એમને કહી દીધું છે કે એવું કાંઈ નથી અને તું પણ કાન ખોલીને સાંભળી લે કે મારે એવું કાંઈ નથી દેવાંગ મારો પતિ છે અને મારો જ રહેશે પણ હવે બધું ક્લિયર થઈ ગયું મને કે તું એટલું બધું શું કામ બોલે છે શું કામ ક્લિયર કરવા આવી છે મને પ્રોત્સાહન આપવા આવી છે ને કે આવું કાંઈ હોય તો તમે જતા રહો તો તમારા પતિની સાથે હું લગ્ન કરી શકું રાઈટ કેવી વાત કરો છો મારી મારી engage- અફેર છે ને સાચું બોલ મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ છે એ પણ મારા લવર સાથે મારા ફેમિલીમાંથી બધા એક્સેપ્ટ કરી લીધું છે હા અને પછી પણ તારે એવું જ કરવું છે પછી મારે એવું નથી કરવું તમારે એવું કરવું છે બે બે પતિ રાખવા છે અને મેટ થી મારીશો તો હું બાકી નહીં રાખું આ છે ને પોતે ખોટા હોય ને તો બીજાના પર બ્લેમ ન કરવાનો હોય હવે તું કોણ મને કહેવાળી હું સાચી છું કે ખોટી છું અરે હું 2 પતિ રાખું 3 રાખું 4 રાખું કે 1000 રાખું એ મારે જોવાનું છે એટલે સાચી વાત છે આ બોલી લીધું તમારા મોઢેથી સાચી વાત છે બોલ હું જાઉં છું ચાપલી ચંપા દેવાંગ તું ઘરમાં કાંઈ ધ્યાન નથી દેતો તું બહાર જાશો પછી નથી ટાઈમસર ઘરે આવતો કે નથી સરખી રીતે રહેતો આ તારી ઘરવાળી યારે તું વાતચીત નથી કરતો નથી બોલાવતો આ બધું છે હું મમ્મી અત્યારે હું મારું કામ કરું છું ને મને મારું કામ પતાવી લેવા દેશો પ્લીઝ તારું કામ કોઈ દી પચ્યું જ નથી ને હવે તો તું મોબાઈલમાં હેળો છો હરીફરીને મોબાઈલ આ ઘરમાં મેં રહી છી માણસ છી કાંઈ ઢોર નથી બધા મમ્મી જ્યારે હોય ત્યારે ઉષાના નામની વાત કરવી જરૂરી બને છે હે આના સિવાય બીજો કોઈ મુદ્દો નથી તમારી પાસે હું લેવાનો બીજો મુદ્દો બનાવવાનો પણ એ તારી ઘરવાળી છે તને પહેરીને આવી છે હાથ ફેરા ફરીને આ ઘરમાં આવી છે એ આમનું ન થાય એની આશાઓ હોય ને તું મારે આવી છે ને રીતના એની સાથે કોઈ વાત કરવાની થતી નથી હું એને બોલાવવાનો નથી અને આમ પણ મેં નિયમ લીધો છે ને બરાબર જ લીધો છે એને શાંતિ રહેશે ને મને શાંતિ રહેશે આમ શાંતિ નો રહે ઘરમાં છે ને વિખવાદ વધે અને બાંધણા થાય આ સારું ન લાગે તો પછી એને સમજવું પડે ને મમ્મી એને તો સમજવું છે નહીં એને તો બબ્બે પતિ એવો રાખવા છે છતાં એને તમારાથી કંઈ કહેવા છે નહીં જે કહેવાનું છે બધું મને જ કહેવાનું કારણ કે હું તો દીકરો રહ્યો ને તમારો પણ મેં તો કે એને ભાળી નથી જતો તો હું ક્યાંથી કહું અને અહીં ઓફિસે જાય છે કામથી ને પાળી નથી તમે પાળી નથી તો એનો મતલબ એમ નથી કે વ્યક્તિ ખોટી નથી હકીકતમાં મમ્મી એણે જે કર્યું છે ને એને ચીટિંગ કર્યું કહેવાય ચીટિંગ અને જ્યારે આપણે કોઈ વ્યક્તિને ખરા દિલથી પ્રેમ કરતા હોઈએ અને એ વ્યક્તિ આપણી સાથે આવું કરે ને ત્યારે મમ્મી લાગી જ આપે અને આવું જ કરવું જોઈએ મારે તો છે ને એને છૂટાછેડા જ આપી દેવા છે પણ આ તમે જે દર વખતે આ એનો પક્ષ લો છો ને એટલા માટે હું કંઈ કરી નથી શકતો બાકી એકવાર મને છૂટ આપો 5 જ મિનિટમાં નવરી કરી દો વાહ 5 મિનિટમાં નવરી કરી દઉં જે વ્યવહાર કરું તો તે કેટલા ઠેકાણે માગા નખાવ્યા તે માંડા છોકરી મળી છે ને હવે તારે 5 મિનિટમાં એને નવરી કરી દેવી અને તું જે આક્ષેપો નાખશો ને એ બધા ખોટા જ છે મેં મારી નજરે જોયું છે કામ સિવાય બીજે ક્યાંય જાતી નથી અને તું એના પર આવી રીતના નાખ દાગ લગાવીશો તેના સાબિતી કરી આપ પહેલા પછી કહેજે તો પછી જેટલા પ્રૂફ પડ્યા છે પેલા દાદાની પાસે એ શું ધૂળ ખાવા માટે રાખ્યા છે એમને અને આમ પણ એમના ઘરે તો રોજ જાય જ છે તો પછી કેવી રીતે સાબિત થશે કે એ ત્યાં જતી નથી એમ મને તો આ વાત ઉપર જરાય વિશ્વાસ આવતો નથી તારે વિશ્વાસ કરવો હોય તો કર એ ગમે એમ તોય પારકું માણસ છે એની ઉપર વિશ્વાસ ન કરાય આપણે આપણા ઘરમાં આપણા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાનો હોય નહીં કે પારકા ઉપર તું એની અરે આટલા સમયથી રહેશો તો લગ્ન કરીને આ ઘરમાં તું એને લાવ્યો તો એટલો તો ભરોસો રાખ મને તો પહેલેથી ખબર હતી કે આ ઉષા છે ને એ મારી સાથે ચીટિંગ કરવાની જ છે કારણ કે પહેલેથી જ્યારે અમે બહાર જતા હરવા ફરવા ત્યારે ક્યારેય એણે છે ને મારા વખાણ નથી કર્યા હંમેશા કોઈ બીજા છોકરાઓ હોય કોઈ વ્યક્તિ બેઠા હોય એના જ વખાણ કરતી હોય કે જો પેલો કેટલો સારો લાગે છે પેલો કેવી રીતે પૈસા વાપરે છે મતલબ છે ને આ છોકરીની પસંદ પહેલેથી જ આવી ખરાબ અને નીચ હતી એ તો હવે સાબિત થયું ને એટલે ખબર પડી કે નહીં આ મેડમ આવા છે બાકી તો આ છે ને તમે જવા દો ને બોલાવો નહીં ને મારા મોઢામાં કાંઈ સાબિત નથી થયું અને આ બધી વાતો છે ને નોર્મલ છે હરેક લેડીઝ એના પોતાના પતિને આવી જ વાતો કરતી હોય કારણ કે પૈસા હરખી રીતે ન વાપરતા હોય ને એટલા માટે અને આવું બધું સંભળાવવાની જરૂર નથી સરખી રીતે હું પૈસા નહોતો વાપરતો એમ એના માટે હોય શકે એને જોતો હોય તે ન અપાયું એટલે બોલે હા તો પછી પૈસા વાપરવા માટે થઈને બબે પતિઓ કરી લેવાના એટલે એકની પાસેથી ગોળ બીજાની પાસેથી ખોળ બંને પાસેથી બધું મળ્યા કરે એમ ને આ તારા છે ને નબળા વિચારો છે ને એને તું એક બાજુ બાંધીને મૂકી દે
અને વિખવા હારા નથી. નબળા વિચારો મારા વિચારો નબળા નથી. જેના કામ નબળા છે ને એને જઈને કહો. મને કહો જો તે કઈ ગામનાને ન કહેવાનું હોય તું ઘરમાં હાવ એવી રીતના રહેશો એ નહીં હાલે, બરાબર છે? એને ક્યાંક લઈ જા, ન કરી એમને મૂંઝાઈ જાય ઘરમાં ને ઘરમાં. મૂંઝાઈ જાય તો જે થવાનું હોય થાય, મારે શું લેવા દેવા છે? તો કોણ તારે લેવા દેવા? કેમ નહીં? તું એનો ધણી નથી? ધણી? એને તો બબ્બે ધણી છે. એક ધણી કદાચ ના સાચવે તો બીજા ધણી પાસે એ તો જઈ શકશે ને આ મમ્મી. બધું બોલવાનું બંધ કરી દે. કેટલા દી થઈ ગયા તું એક ધારો આવા શબ્દ વાપરશો? બે ધણી મેં તો ક્યાંય નથી ભાડ્યો એને. તમે ના ભાળો તો એવું નથી કે હા તમે જે વિચારો છો એવું જ હોય. એમ તો ભગવાન કોઈને દેખાતા નથી, તો ભગવાનને પૂજવાનું બંધ કરી દો ને તમે. કેમ? ત્યાં તો તમે બહુ સારી રીતે પૂજવા જાવ છો. હરેક વાતમાં ઓપ્શન 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 તો હોય જ ને. હું કઈ ખોટો નથી. જો હું ખોટો હોય તો મને સાબિત કરીને બતાવો કે હું ખોટો છું. હવે બેયને સાનો મનો ખબર છે તું બહુ હાસો સોઈ. અરે તું આવું ને આવું કરી તો આનું પરિણામ સારું નહીં આવે. શું કરી તું આગળ જતા? હજી તારી જિંદગી આખી પડી છે. કાલ સવારે સારા દિવસો જાય તો બાઈને તારા સાથની જરૂર પડશે. ક્યારેય સારા દિવસો ના જાય ને એવી ભગવાનને પ્રાર્થના કરો. કદાચ આવનારું સંતાને મારું જશે એની કોઈ ગેરંટી નહીં મળે મમ્મી તમને. હા, હવે હદ થાય હો દેવા. હદ નથી થતી. હદ તો પેલી વટાવી ચૂકી છે, એને નથી કહેવાતું ને મને કહેવાય છે. હા, અહીંયા બેઠા બેઠા મને ભાષણો આપો છો. જે કરવાનું જે કરો ને મમ્મી. રહેવા દો ને, મારી સાથે માથાકૂટ કરવાનું ટાળો ને. આમ પણ મારે આ પ્રોજેક્ટ મોકલવાનો છે, હું મારું કામ પતાવું છું. તમે તો નવરાત છો. શું કરવું ને એ કંઈ સમજાતું નથી. આખો દિવસ મમ્મી છે ને ઘરે બેઠા બેઠા મારા મગજની મેથી માર્યા કરે છે. પણ આ મેડમ પેલા એમના બીજા પતિને ભૂલવા તૈયાર થયા કે હજી એવું જ ચાલે છે? ક્યાંથી તૈયાર થાય? મોઢામાંથી છે ને મગનું નામ મરી પાડે ને એ મારી બાઈ નહીં. હે, કેટલું પ્રેશર આપવું એને. હવે તો હું થાકી ગયો છું કે હવે ના કહેવાનું ને હાથ ઉપાડવા સુધી પહોંચી ગયો, પણ છતાંય કહેતી નથી કે મારે બબ્બે જગ્યાએ ઘર કરેલા છે. બોલો, કેવી વ્યક્તિ કહેવાય. સાચું કહું ને તો હું મળવા ગઈ ને ત્યારે પણ આવું જ કહેતા હતા કે એવું લાગે છે કે તમારા બેનું અફેર છે ને એટલે તું મારા પર બ્લેમ કરવા આવી છે. તારી અને મારી ફ્રેન્ડશિપ ને આવી રીતે ગણાવી એને. હા, હું એમનો વાંક કાઢવા બેઠી ને એટલે એમણે બધો વાંક મારો કાઢીને મારી પર દોડી દીધું. જેનું ચરિત્ર ખરાબ હોય એના વિચારો ખરાબ હોવાના જ. આ વિચારોનું પરિણામ છે કે આવી રીતે તારો ને મારો વાંક કાઢીને એ પોતે આ બાબતમાંથી છટકી જવા માંગે છે ને ગમે એમ કરીને એ સાબિત કરશે કે તારી અને મારી વચ્ચે લફડું છે, એટલા માટે એને છૂટાછેડા લીધા. ના ના, એવું નહીં થાય. મેં એને કહી દીધું છે. એમ પણ મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ છે. જેની સાથે હું પ્રેમ કરતી હતી એની સાથે જ મારા ફેમિલીવાળા ખુશ છે, તો પછી આપણા બે વચ્ચે એવું કાંઈ હોય જ નહીં શકે ને. અને આ જો આવું કરશે ને તમારી પત્ની તો કદાચ મારું એ ઘર ભંગાવશે. હશે નહીં, એવું ક્યારેય થવાનું જ નથી. તારી અને મારી વચ્ચે પ્યોર દોસ્તી છે, પ્યોર. કે જે દોસ્તીને આવી રીતે કોઈ ડાઘ લગાવે ને હું ક્યારેય નહીં દબા દઉં. મને લાગે છે કે મારે છે ને એને હવે ઘરથી બહાર કાઢી મૂકવી જ પડશે. સાચું કહું ને તો આવી વ્યક્તિને છે ને આવું જ કરાય, એને ઘરમાં રખાય જ દે. હા, તો તમારી ઘર સંસાર બગાડે છે ને સાથે સાથે બીજાને આવી સલાહ સૂચન આપશે. સોસાયટીમાં બહાર નીકળ્યા જેવું રહેવા નથી દીધું. હે, જ્યારે નીકળું ને ત્યારે લોકો વાતો કરતા હોય છે કે જો આ પહેલો જ વ્યક્તિ છે કે જેના ઘરે બધી માથાકૂટ ચાલે છે અને એને બબ્બે પતિઓ છે. હે, પેલા દાદા એ જે આવ્યા હતા એને કઈ ઓછું નથી કર્યું. એણે ત્યારે બધી સાબિતી મને આપી દીધી અને અત્યારમાં એ સાબિતીના આધારે જ હું કહી શકું કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બધું આ મારી પત્ની છે ને એના અને એના બીજા પતિના હિસાબે જ થઈ રહ્યું છે. એકવાર જો મને એનો બીજો પતિ સામો મળે ને ત્યાં ને ત્યાં એને છે ને મારી નાખ. પણ એને શરમ ન આવતી હોય આવું બધું કરતા? હા, તમારા લગ્ન થયા છે, સુખી સંસાર છે ને આવું બધું કરે છે. મને તો એમ થાય છે કે આ બાઈ કેવી કહેવાય. હું તો કહું ને તો જો આમ તો મારે આવી સલાહ ન દેવી પડે, પણ એમ થાય છે કે આવી પત્નીને રાખવા કરતાં તો પત્ની વગર રહેવું સારું. હા, તે સાચી જ વાત છે. કાઢી જ મૂકવાનો જોવા છે. જેવી રીતના તારાને મારા સંબંધ ઉપર દાગ લગાવ્યો, કાલે ઉઠીને મારા મમ્મીનું નામ લેશે તો કે મારા મમ્મીને એને પેલા દાદાને લફડું છે તો એટલે મારે શું આવું જ બધું કર્યા કરવાનું? હે, પોતાનો વાંક છે અને બીજા ઉપર ઢોળવાનું. હું છે ને આવી પત્નીને ક્યારેય મારા ઘરમાં રાખવાનો નથી. એને છે ને ધક્કા મારીને ઘરની બહાર ના કાઢી મૂકું ને તો જોજે આજે. હા, કાઢી તો મૂકશો, પણ હું શું કહું છું કે પેલા જે દાદા આવ્યા હતા એ શું કહે છે? કદાચ એમને તો કોઈ મતલબ મગજમાં વેમ ના હોય ને? એની પાસે કોઈ વેમ નથી. એને જે કંઈ પણ કહ્યું ને એ બધું સાચું છે. મને આધાર કાર્ડ સહિત બધા પુરાવા બતાવ્યા. હવે આધાર કાર્ડમાં જે વ્યક્તિના સરખા ફોટા હોય એ વ્યક્તિ બે હોય કે એક હોય?
એક જ હોઈ શકે ને. હા અને જો બે હોય તો આવી રીતે તો એકદમ સેમ તો નહીં જ હોય. કોઈ વાતની શક્યતા નથી, કોઈ વાતની નહીં. કારણ કે મારા સાસુમાને એક જ દીકરી છે અને એ જ દીકરી સાથે મેં લગ્ન કર્યા છે, એટલે બધું જ બરાબર છે. પણ આ જે માથાકૂટ છે ને એ બે પતિઓને બદલવાથી થઈ છે. સાચી વાત છે, પણ કહું ને કે એમને જોઈને એવું લાગતું નથી કે છેક આવા હોઈ શકે. પણ છતાંય છે મારી સામે કંઈક અલગ અને દુનિયાની સામે કંઈક અલગ. કહેવાય છે ને કે લોકો છે ને હંમેશા આવી રીતે જજ કરે. જે સાડી પહેરીને ફરતું હોય ને એ વ્યક્તિ સારી, અને જે જીન્સ ટી શર્ટ પહેરીને ફરે ને એ ખરાબ. પણ જોઈ લો, તમે તમારા ઘરમાં જ કિસ્સો જોઈ લો. આ સાડી પહેરે છે, સંસ્કારી રીતે રહે છે, અને એમના લક્ષણ કેવા છે. કામ કાળા હોય તો પછી સંસ્કારને શું ધોઈ પીવા જ મારે? હે, આવી રીતના કરીને મને તો એ નથી સમજાતું કે સાબિત શું કરવું છે એને. બબ્બે પતિઓ છે, બેમાંથી એકને છોડી શકે, પણ નહીં, બંને જગ્યાએ કોણ જાણે એને શું જલસા કરવા હશે. હું એ જ કહું છું ને કે એમને કદાચ જો ત્યાં મનમેળ હોય અને ત્યાં રહેવું હોય તો ત્યાં જતા રહે. શું કામ તમારી જિંદગી બગાડે છે? પૈસા માટે થઈને. કારણ કે પેલા લોકો છે ને ગરીબ છે, એના ઘરે કંઈ છે નહીં, એક સામાન્ય એવી ફ્રેમ છે ને એમાં એનો ફોટો છે, બાકી બીજું કંઈ એના ઘરમાં મેં જોયું નહીં. હવે એના ઘરમાં જઈને મને પાણી પીવાનું મન નહોતું થતું, તો પછી પેલી કેવી રીતે ત્યાં ટકે? એટલા માટે મેડમે નાટક કરીને મારી પાસે પૈસા છે, સારું ઘર છે, એટલે આખો દિવસ મારી ઘરે રહેવાનું અને રાત્રે એની પાસે રહેવાનું, જેથી કરીને એને આ ઘરમાં જે ઓલું ગંદકી હોય ને બધું ગંદકીવાળો હોય ને એવું બધું સહન કરવું ના પડે. કેટલા હોશિયાર છે! આવું તો કોઈ સપનામાં પણ નહીં વિચારે. એ વ્યક્તિ આવું કરે છે, પણ એમ નહીં સર, આ બંને જગ્યાએ મેનેજ કઈ રીતે કરતા હશે? મને તો એ વિચાર આવે છે. મારા જેવીથી તો નહીં થાય. 1 વાગ્યા પછી જાય, રાત્રે 1 વાગ્યા પછી મને પાકી ઊંઘ થાય ને પછી જતી રહે ત્યાં, અને ત્યાં જઈને એવું કહે કે હું રોજ ઓવર ટાઈમ કરું છું. આ કાંઈ ભોળી નથી, બધી રીતે છે ને બરાબર પૂરી છે. આજે જો, આજે ઘરે જવા દે, ઘરે જાવ ને, જ્યાં મળે ને ત્યાં, ઘરની બહાર મળે તો ઘરની બહાર, બાકી એને ત્યાંથી ને ત્યાંથી રવાના ના કરું ને તો જોતો આજે હમણાં જ જાઉં છું. એ શું વળી? આવો આવો આવો. શિફ્ટ ફરી ગઈ હશે ને તમારી? મતલબ રાત પાળી પછી હવે દિવસ પાળીમાં આવ્યા તમે? કામ છે મારે ઘણા. 1 મિનિટ, કામ મારે પણ છે. ક્યાં ગઈ હતી તું? મારા બોયફ્રેન્ડને મળવા. બોલ. ખબર જ છે કે તારા બોયફ્રેન્ડને મળવા માટે જ ગઈ હતી ને આખી રાત ગઈ હશે. એમ તો તમે કામ પર જાઓ છો, તો મારે એવું કહેવાનું કે તમે તમારી ગર્લફ્રેન્ડને મળવા જાઓ છો, કામ પર નથી જતા? અચ્છા, એટલે હવે તારી આવડી મોટી જીબડી થઈ ગઈ કે તું મને સવાલ પૂછીશ? પૂછવા પડે ને, કારણ કે તમે કઈ ઓછા તો છો નહીં. હા, મારે તે 17 છોકરીઓ સાથે લફડા છે, આવું તે સાબિત તો કરી જ નાખ્યું છે. હા, જ્યારે પેલી ફાલ્ગુની આવી હતી તને બધું પૂછવા માટે, ત્યારે તે મારા ને એના ચરિત્ર ઉપર શંકા કરી હતી ને? કરી હતી, કેમ કે તમે શંકા કરી હતી. અને એક વાત મને નથી સમજાતી, આ તમારે આપણા ઘરની બધી વાત તમારા ઓફિસમાં તમારી ફ્રેન્ડને કહેવાની શું જરૂર હતી? એટલા માટે કારણ કે એક જ એવી વ્યક્તિ છે કે જે મારી બધી વાતો સમજી શકે છે અને બધી વાતના સમાધાનમાં મારી સાથે રહી શકે છે. બાકી તું, હવે તું તો દિવસે પતિ ફેરવે, રાત્રે પતિ ફેરવે, તારો શું ભરોસો? બસ દેવાંગ, બહુ બોલી રહ્યા છો. હું ક્યારની કાંઈ બોલતી નથી ને એનો મતલબ એમ નહીં કે તમને મન ફાવે ને એવું બોલો. એમ તો હું બહુ બોલી રહ્યો છું. આ તું જે કરી રહી છે, મેં તને કહ્યું કે તું જે કરી રહી છે બહુ ખોટું કરી રહી છે. હે, તમારા કરતા તો સારું જ કરું છું. હા. મેં કાંઈ કર્યું નથી. આ તમે છે ને ગમે એટલી વાર મને પૂછો ને તો મારો જવાબ બદલ છે ને, પણ પહેલા છે ને આપણે આપણું કરો. તમારે ને ફાલ્ગુની વચ્ચે શું ચાલે છે? અમારી વચ્ચે કંઈ નથી ચાલતું. બહુ સારી છોકરી છે અને મને હંમેશા મદદ કરે છે, મારી બહુ સારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડથી વધારે અમારી વચ્ચે કંઈ નથી. તો એવું તો હું પણ કહું છું ને કે તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. તો તમે માનો છો? સાબિતી આપને. તમે આપો. હું તો તને આપી દઉં હમણાં, એને ફોન કરીને બોલાવી લઉં, એ કહી દેશે. અને તારે સીસીટીવી ફૂટેજ જોવો હોય તો ઓફિસમાં જોઈ લેજે. આખો દિવસ ઓફિસ સિવાય અમે ક્યાંય બહાર જતા આવતા નથી. કોને ખબર, ઓફિસ પછી મળતા હોય. હા, ને એમ તો બાથરૂમમાં મળતા હોય એવું કહી શકે ને, પણ એવું જરૂરી નથી કે તું જેવું વિચારે એવું બની શકે. હા, બાકી હું જેવું વિચારું છું એની સાબિતી છે મારી પાસે. તો લાવો. કેમ, પેલા દાદાની પાસે જે આધાર કાર્ડ પડ્યું છે એમાં તો પાર્વતી લખ્યું છે. એવા આધાર કાર્ડ છે ને ખોટા બનાવતા મને આવડે છે ને શું ખબર કે દાદાને પણ તમે જ ઊભા કર્યા હોય, એ આધાર કાર્ડ પણ તમે જ લાવ્યા હોય, કારણ કે તમારે અને ફાલ્ગુનીને સાથે રહેવું હતું. હવે સમજાણું મને કે આધાર કાર્ડ ખોટા બનાવતા તો તને આવડે જ છે ઓલરેડી. તે જ હમણાં કીધું ને કે હમણાં બનાવતા આવડે મને, તો તે બનાવી નાખ્યું છે અને 2 જગ્યાએ ખોટા આધાર કાર્ડ વાપરી રહી છે. હવે મને બધી જ ખબર પડી ગઈ છે. આ બધા છે ને તમારા કારનામા છે.
મને બદનામ કરવાના. આ મને ખોટી રીતે તમે ખોટી સાબિત કરો ને તો તમે અને ફાલ્ગુની સાથે રહી શકો. એટલે જ આ બધું કરો છો ને. હું અને ફાલ્ગુની સાથે રહી શકે એમ? તારા જેવું ચરિત્ર નથી મારું કે મારે જેને કોઈ બીજી વ્યક્તિનો સહારો લેવો પડે. અને તારી માએ ને તારા બાપે તને આવા સંસ્કાર આપ્યા છે જે તું હાથ ઉપાડતા મને આવડે છે ને બોલતા મને આવડે છે. ઉપાડી દીધો ને આજે. હાથ ઉપાડીને સાબિત પણ કરી દીધું ને કે તારી અને મારી વચ્ચે કઈ સંબંધ જેવું છે ને. મારી તો કઈ વેલ્યુ જ નથી તારી આગળ. એમ તો તમે પણ મારા પર હાથ ઉપાડો છો. મેં તો ક્યારે આવું ન કહ્યું. ક્યારથી શરૂ કર્યું મેં આ હાથ ઉપાડવાનું કે ને મને? જે દિવસથી તારા બધા કાંડો બહાર આવ્યા ને એ દિવસથી આ બધું શરૂ થયું છે. હા તો કેમ તમે- એકવાર સાબિતી નથી આપતી? હા તો તમે પણ છે ને મને મજબૂર કરી અત્યારે. હા આ મારી માં વિશે બોલીને તમે મને મજબૂર કરીને એટલે મારે હાથ ઉપાડવો પડે. બાકી મને કઈ શોખ નથી. તારી માં તો હવે જીવતી નથી પણ તારો બાપ જીવે છે ને તો એક કામ કર, તારા બાપના ઘરે જતી રહે અત્યારે ને અત્યારે. ને પછી ક્યારેય પણ મારા ઘરમાં છે ને હવે તારું આ કાળું ડાચું લઈને પગ નહીં મૂકતી. હા તો નહીં આવું. એમે મને શોખ નથી અહીં આવવાનો. મને કાઢવા જ માંગતા હતા ને એકવાર હું વાક માઉને નીકળી જાઉં તો પછી ફાલ્ગુનીને ઘરે લાવી શકો. ફાલ્ગુનીને ઘરે લાવવાનો સવાલ જ પેદા નથી થતો મેડમ. હા કેમ કે Already- એને તો ઓફિસમાં બેસાડીને રાખી છે ના ને. ના ઓલરેડી એની સગાઈ થઈ ચૂકી છે અને હવે છે ને વર્ષ દિવસની અંદર લગ્ન પણ થઈ જશે ને અમદાવાદ રહેવા માટે પણ જતી રહેશે. શું ફેર પડે? તમને શું ફેર પડે? તમારે તો એની સાથે જ રહેવું છે ને. તારા જેવી વ્યક્તિને કોઈ ફેર ના પડતો હોય તો મારા જેવા વ્યક્તિને ફેર જ શું કામ પાડવો જોઈએ? કારણ કે તારે તો બબ્બે કાયદેસરના પતિ રાખેલા છે હે, આધાર કાર્ડ સહિત. છો બહુ થયું હવે. ઠીક છે. મને નથી લાગતું કે આપણી વચ્ચે સમાધાન થઈ શકે. સમાધાન કરવું નથી મારે. એવી છોકરીની સાથે મારે રહેવું જ નથી કે જે છોકરીને બબ્બે પતિ હોય અને છતાંય મારી સામે સાચી વાતનો સ્વીકાર ના કરી શકતો હોય. નીકળ જા. અને મારે નથી રહેવું. હા તમે છે ને કાઢતા હતા મને. અરે જેને મારા પર વિશ્વાસ ન હોય હા ને હા સાથે જા રહેવાનો અને કોઈ હવે મતલબ નથી. જતી રહે ને જાતી હોય તો. અરે એટલે છોકરા તું દાદા તમે આ તમને મળવા માટે જ તમારી ઘરે આવતો હતો. આ સારું થયું તમે મને અહીંયા રસ્તામાં મળી ગયા. હું પણ રસ્તા મળીને શું ફાયદો? મેં આખું સબૂત આપી દીધું રંગે હાથ. મેં છે ને મારા દીકરાની વહુને પકડી લીધી છતાંય મારો દીકરો મારી વાત હાસી નથી માનતો. બોતડા જેવો છે મારો દીકરો, બોતડા જેવો. એનાથી જાય ને એવો કહેવાય. કારણ કે તમારી વાતને મેં માની, તમારી વાત ઉપર મેં વિશ્વાસ કર્યો અને તમે જેમ કહ્યું ને એ પ્રમાણે જ મેં કર્યું છે. અને આ તમારો દીકરો જે તમારો સગો દીકરો હોવા છતાંય તમારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતો? હે હા એની પત્ની બબ્બે જગ્યાએ આવી રીતે ચાલુ છે ને કંઈ ફેર નથી પડતો? એ તો હું કહું છું વિશ્વાસ જ નથી આવતો. મને તો એમ લાગે છે કે એને છે ને મનમાં ડર હશે કે જો આને કંઈક કહે અને આને ઘરની બહાર કાઢી મૂકીને તો પછી હું છે ને બાયડી વગરનો થઈ જાય એવો કંઈક એને ડર હશે. પણ એને એ ખબર નથી કે આ લંગડાની છે ને આબરૂ હજી છે ને હોળાની આબરૂ છે. હોળાની કેટલી હોળાની. આજ જાય ને આમ જો 7 વાગે એને ઘરની બહાર કાઢી મૂકે ને 8 વાગે રૂપ સુંદરી લેતો આવું એની હાટુ. રૂપ સુંદરી વહુ તરીકે લેતો, સંસ્કારની પૂતળી હોય આમ. હવે લાવવાની કંઈ જરૂર નથી. એને તમારી પાસે જ રહેવા દેજો. કારણ કે મેં તો એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. એટલે હવે તો એ પરમેનન્ટ તમારે ત્યાં જ રહેવાની છે. મારી ઘરે તો પાછી આવી શકવાની નથી. એટલે તમે ત્યાં એને સાચવીને રાખજો અને તમારે જે કરવું હોય તમારી રીતે તમે જે જોઈ લેજો જોવું હોય. એ ઘરની બહાર કાઢી મૂકીએ તે પણ મારો દીકરો મારા દીકરાને એને ઘરની બહાર જ ન કાઢવી પડે. એટલે એને બુદ્ધિ આવે, એને ખબર તો પડે કે એક દિવસવાળા ધણીએ તો મને ઘરની બહાર કાઢી મૂકી, હવે રાતવાળા ધણીએ હોત ને મને ઘરની બહાર કાઢી મૂકી. એટલે આ એને બુદ્ધિ આવી જોઈએ. આ દિવસ ને રાત બે જગ્યાએથી એ જતી રહે છે તો સાબિત કેવી રીતે થશે કે બે જગ્યાએ એક જ છોકરી છે? તમે પણ બુદ્ધિ વગરના છો કાકા. જો આ બધું હું તમને એ જ સમજાવવા આવતો હતો કે આ બધું મેં એટલા માટે કર્યું છે કે મારા મમ્મીને છે ને મારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો. હા તે તાર મમ્મી છે ને મારા દીકરા જેવી છે સમજ્યા. મારા દીકરાને હગા બાપ ઉપર વિશ્વાસ નથી આવતો એમ તારી મમ્મીને હગા દીકરા ઉપર વિશ્વાસ નથી આવતો. લ્યો ખરેખર કાકા બહુ કન્ફ્યુઝન વાળા માણસ છો તમે. અરે હું તમને મારા ઘરની વાત કરું છું કે હવે તમારી ઘરે આવી ગઈ છે તો ત્યાં જ રહેશે. ઘરે આવી ગઈ. હા મારી ઘરે તો જોવા નહીં મળે. પછી હું મારા મમ્મીને તમારી ઘરે લઈને આવીશ અને ત્યાં એને સાચવીને રાખજો જેથી કરીને મારા મમ્મીને બતાવી શકું કે જોઈ લો આ તમારી જ વહુ છે ને અહીંયા. એટલે તે ઘરની બહાર કાઢી મૂકી છે. લા કાકા ક્યારનો હું શું કહું છું મેં તમને કાનનું મોડું છે કાંઈ? હા થોડુંક છે. અરે થોડુંક નથી આ બહુ છે. તમે છે ને રહેવા દો ને હવે કાકા. અરે પણ એક મિનિટ તો તે ઘરની બહાર કાઢી મૂકી આ 27 દિવસે કેમી જાય છે? મને લાગે છે કોઈક ત્રીજો ગોચો લાગે છે. તો તે ઘરની બહાર કાઢી મૂકી હે અને મારી ઘરે તો જે આવે છે
રાતે આવે જેમ ઓલું રસોઈ બનાવે ને પાછી સવારે નોકરી કરે પાવડર બાવડર સોપડીને તૈયાર થઈને વહી જાય અને તારી ઘરે આવતી નથી તો નક્કી હવે ત્રીજો ગોચો એ ઘરની બહાર કાઢશે તે ચોથો પાંચમો. હા આવી છોકરીઓને બીજું હોય શું હે રામ રામ જેમ કપડાં બદલે એમ પતિ બદલે છે. તમે છે ને હવે તમારી ત્યાં જે છે ને એને પૂરીને રાખજો, જવા દેતા નહીં. એ જો જતી રહેશે ને તો તમે ને હું બે ફસાઈ જઈશું. નહીં મારી ઘરે મળે કે નહીં તમારી ઘરે મળે, અને ક્યાંય નહીં મળે ને તો સાબિત નહીં થાય કે આ એ જ છોકરી જે બેયની ઘરે આવે. હા બસ હવે છે ને હું મારી ઘરે જ રાખું એને, અને મારા છોકરાને કહી દઉં આજનો ધ્યાન છે ને ક્યાંય નહીં જવા દેતો. અત્યાર સુધી જવા દે કરતા હતા, પણ હવેથી કહેજો કે નહીં જવા દે તો નહીં જવા દે. તો દીકરો ઘરની બહાર કાઢે ને તોય તમે પકડી રાખજો. અરે બહારથી તાળું મારી દો સમજા, ગોદરેજનું તાળું લઈ આવું અને મારી દો સમજે ને ચાવી રાખું મારા હારે. તમે ક્યાંથી ગમે એનું તાળું લાવો, મારે તમને એટલું જ કહેવાનું છે કે હવે બની બનાવેલી જે રમત છે, મતલબ અત્યાર સુધી જે આપણે સાચવ્યું છે એને હવે જાળવી રાખજો. હા તો જ આની પોલ ખુલશે સમજ્યા ને. કરે આ તો છે ને જિંદગી તારી બરબાદ કરી, મારા દીકરાની બરબાદ કરી, અને જે તો બીજો ત્રીજો ગોચો એની બરબાદ કરી. અને ત્રીજો કોણ છે ને એના વિશે હું તમને નામ આપી શકું. એમ હા, આદિત્ય નામનો વ્યક્તિ હશે, કારણ કે અમારી ઘરે બહુ આવે. હા કે હું છે ને એનો ભાઈ છું એમ કરીને દૂરનો ભાઈ ગણાવે, દૂરનો ભાઈ. આ ભાઈ બહેનના સંબંધમાં આવું હોઈ શકે, આજે ખબર પડી મને. અને મને આજ તો આપણે બી એમ કેવી છે પહેલો બીજો ત્રીજો. હવે ભૂતકાળમાં કેટલામાં હોય શું ખબર, તારો નંબર 12મો હોય ને 15મો હોય ને 17મો હોય. જો એના ભૂતકાળની થોડી આપણને ખબર છે. અને અમે તો છે ને એને અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા હતા. એટલે અનાથ આશ્રમમાં જ લાવ્યા તમે? હા મેં તો મારા છોકરાનું કે થતું નહોતું એટલે મેં કીધું હાલો ને અનાથ આશ્રમમાંથી એવું અનાથ આશ્રમ હોય ને ત્યાંથી અમે લઈ આવ્યા હતા. અને તો એટલે અમને એના ખાનદાનની કંઈ ખબર ન હોય ને. એવું કેવી રીતે થઈ શકે? અનાથ આશ્રમમાં જ તમે લઈને આવ્યા હોય તો મારે તો સાસુમાં જ છે ઓલરેડી, અને હું તો એની ઘરે અવારનવાર જાઉં છું આવું છું, બધું બરાબર છે. બધું નકલી ગોઠવે, આને તો હજી ખબર નથી. આ તો બધા બહુ માથા ભારે હોય, બુદ્ધિશાળી હોય, આ બધું નકલી ગોઠવે. પૈસાનો ખેલ છે. મારી પાસે પૈસા છે ને એ જોઈને જ આ નાટક કરે છે. નકલી ધણી રાખીએ એમ નકલી બાપે રાખીએ કે ને નકલી માય રાખીએ કે આ બધુંય કરે. હવે તમારે મને સપોર્ટ કરવાનો છે. તમે ઘરે જાઓ, બહાર નહીં જતા, તમે ઘરે જાઓ, ઘરે જઈને સાચવો જાઓ. હું મારી મમ્મીને લઈને આવું. હારું વાઈટ હા જાઓ, બરાબર ધ્યાન રાખજો. ત્રીજો કોઈ તો છે. આય બેટા આય. શું થયું? ના કંઈ નથી થયું, તમારી યાદ આવતી હતી ને એટલે મળવા આવી ગઈ. ખોટું ના બોલ જરીએ. તારું મોઢું જોઈને હું સમજી જાઉં તને કઈ તકલીફ છે. ના સાચે જ કંઈ નથી. કાંઈ નથી એવું છે જ નહીં. તને હું જોઉં તાજ ખબર પડી જાય મને કે તારે કાંઈક તકલીફ છે. બોલ સાચી. શું થયું? મને છે ને બેટા મેં તને નાનેથી મોટી કરી છે. તું પગલું ભરીને તમને ખબર પડી જાય કે તને શું તકલીફ છે. હું તમને મળવા નહીં પણ હંમેશ માટે અહીંયા આવી ગઈ છું. હા તો તારે સાસુની તકલીફથી આવી છો ને તું? હું જાણતો જ તો તારી સાસુ જ નકામી છે. તારી સાસુની જ હેરાનગતિ છે હું પહેલેથી જાણતો જ તો. ના ના પપ્પા, તો જમાઈની તકલીફ છે. સાચી વાત છે. એમના જ લીધે બધું થાય છે. મારા સાસુમાનો કોઈ વાંક નથી. એ તો બિચારા સારા છે. તો જમાઈ શું કહે છે? શું એને તકલીફ છે? શેની તકલીફ છે? એ મારા પર ખોટી શંકાઓ કરે છે. શેની શંકાઓ કરે છે? એકચ્યુઅલી થોડા દિવસ પહેલા છે ને કોઈક ભાભા અમારા ઘરે આવ્યા હતા, તો મને જોઈને છે ને એવું કહેવા લાગ્યા કે તું મારા દીકરાની વહુ છે. અને મારું નામ એ પાર્વતી કહેતા હતા કે મારું નામ પાર્વતી છે, પણ તમને ખબર છે ને કે મારું નામ પાર્વતી નથી, ઉષા નામ છે મારું. હવે એ ગાંડા હોય કે રામ જાણે શું છે. અને ત્યાં આવીને આવી બધી વાતો કરતા હતા ને એટલામાં દેવાંગ આવી ગયા, અને દેવાંગ પણ એમની વાતમાં આવી ગયા કે સાચે જ તે છે ને હું એમના ઘરની વહુ છું અને મારે 2 પતિ છે. ના બધી વાત સમજાઈ ગઈ બેટા. હવે મને બધી વાત પૂરેપૂરી સમજાઈ ગઈ. એમાં હવે તારે ચિંતા કરવાની જરૂર નથી કાંઈ. હું બધું સમજી ગયો. સમજી ગયા? મને કઈ સમજાણું નહીં. હું બધું સમજી ગયો બેટા. તારી ઉપર શંકા શું લેવા કરે છે, હું થાય છે તારી હારે, બધું હું સમજી ગયો. મને સમજાઈ ગયું છે
કારણ કે દેવાંગને છે ને મારી સાથે તું રહેવું સમજી નથી ને. નહીં, દેવાંગનો વાંક નથી. નો વાક નથી. નહીં, દેવાંગનો વાંક નથી. હું સમજી ગયો, બધી વસ્તુ હું સમજી ગયો. આમાં દેવાંગનો વાંક નથી, ઓલા દાદાનો વાંક નથી. બરાબર? ચાલ આપણે તારે સસરાને ત્યાં જઈએ. મારે નથી જવું. જ્યાં સુધી દેવાંગ માફી માંગીને મને અહીંયાથી નહીં લઈ જાય ને ત્યાં સુધી હું નથી આવવાની. દેવાંગનો વાંક નથી બટા, એ હું આમ માફી માગે. ભલે તો પણ હું નથી જવાની. તમારે જવું હોય ને તો જાઓ. ક્યારના વાટ જોઈને બેઠા છે? કોણ આવવાનું છે? મમ્મી મેં તમને વાત તો કરી કે પેલા દાદા પોતાના ઘરની કોઈ વાત લઈને અહીંયા આવવાના છે, એમણે ફોન કર્યો છે. હવે આવશે મમ્મી એની રીતે. હા, આજ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ જાહે. ખબર પડે શું વાત છે. મને તો ખબર જ છે કે શું થવાનું છે. એ દાદા આવીને અહીંયા બધી વાતો એ જ કરવાના છે કે તમારી વહુ જે તમે ઘરની બહાર કાઢી મૂકીને મારા ઘરમાં બરાબર સહી સલામત જ છે. શું સહી સલામત છે? આવા દે પછી ખબર પડે. હાલ તો અલે પણ ક્યાં જવું છે? જોયું? ઉષા, બદલાઈ ગયો ને? આટલી બધી બદલાઈ ગઈ તું? કોણ ઉષા? ઉષા ફેન? હલો, કોણ ઉષા? હા, તું મારી પત્ની છે. શરમ આવે છે બીજાની પત્નીને પોતાની પત્ની કહો છો? મમ્મી, આની- મારી પત્ની છે આ કોણ છે? લેંગ્વેજ જોવાની, લેંગ્વેજ આની લેંગ્વેજમાં પણ કેટલો ફરક આવી ગયો. મતલબ આટલું બધું કેરેક્ટર ચેન્જ કેવી રીતે? તમે અમારા ઘરની વહુ. જોયું? કોણ છે જોયું ને? આ કોણ છે? હેર સ્ટાઇલ ફેરવી નાખી, આ રંગ રૂપ બધું ફેરવી નાખ્યું. હે ખરું કે જો, ભાઈ? તમારે છે ને આમ જો તમારે છે ને તમારી હું હતું તમારી વહુનું નામ ઉષા. ઉષા. હા, તમારે જો પાસે ઉષાને લાવી હોય ને તો હું અહીંથી ઉયો જાઉં ને એટલે તરત જ એક જ મિનિટ થાય અને હાડલો પહેરતા સમજ્યા. એટલે હાડલો પહેરીને આવશે ને પછી તરત એ તમારી વહુ થઈ જાય. એટલે તરત જ આ મને હોતે ભૂલી જાય. છે પછી ને? હું આવી ને હું આવી ને તો મને ઉકારો તો કરો કરશે. એટલે એમ કરે છે આના જે તમને તો રંગ છે ને રૂપ. ઉકારો તુકારો કરવાની જરૂર જ છે પપ્પા. એ ઉષા, શું છે આ બધું? એ હે? હાથ છે ને લગાવો છો? હાથ શેના લગાવો છો? શરમ નથી આવતી? પારકી સ્ત્રીને હાથ લગાવો છો? શરમ તને આવવી જોઈએ. તારા પતિને હાથ લગાડવાની ના પાડસ તે. મારો શેનો પતિ? મારો પતિ ઘરે છે. બોલો ને, તમારો દીકરો ઘરે છે. આ જે ફોટામાં છે બે વ્યક્તિઓ, એ કોણ છે? બથ ભરીને ઊભા છે, કોણ છે? આ તો તમે ને હું છું. આ જોયું? તમે ને હું છું નહીં, આપણે જ છીએ. તો અરે અલા, હું આમ જો, નથી. અરે શું નથી? ઘડીક કહે છે કે તમે ને હું છું, પછી કે આપણે નથી. તે આવી ખબર હોત ને તો આને આપણા ઘરમાં જ અરે દોરા પણ પર આવો જ કીધું ની ફોટો કાઢી આમ જો. મૂકી હોત. અરે આવો જ ફોટો એને મારા દીકરાએ હોતે ને પડાવ્યો છે. સેમ ટુ સેમ પોઝ. હા, એટલે હા, આટલામાં છે ને. ક્યાંય હા, ઓલો એને ટી-શર્ટ ને એવું પહેર્યું છે. મેં તો તમારી સાથે ફોટો પડાવ્યો જ નથી. એટલે મતલબ મેં એડિટિંગ કર્યું જ ઘરે બેઠા ઈ આમ જો, ઈ બેઠા. હા. મેરેજ સર્ટિફિકેટ લઈને આવું, બતાવું તને, ઈ હે, હું છે ત્યારે ને- વિશ્વાસ આવશે. હું ઊભો છું ને ત્યાં લગી હાસુ નહીં પડવા દે. કારણ કે એને છે ને મારા દીકરાની વહુ થવું છે અત્યારે હું ઊભો છું એટલે હું ઉયો જાય ને એટલે પાછી તમારી વહુ થઈ જાય. આનો પક્ષ લેતા હતા, આનો. એ હું પણ આ બધું હું માંડ્યું હવે છે. શું માંડ્યું છે? શું કરો છો હવે? આ તમારી બહુ પકડાઈ ગઈ છે, રંગે હાથ પકડાણી છે ને હવે કહો છો કે શું માંડ્યું છે? હજી એકનો એક સવાલ પૂછજો. મને જો. કઈ સમજાતું નથી. આ ફોટો ક્યાંથી આવ્યો? તમે લોકો કોણ છો? તને તો- મારું નામ પાર્વતી છે. અરે ઉષા છે, તારું નામ આધાર કાર્ડ બતાવું. લે, આ આધાર કાર્ડ જો ને મારા ફોનમાં સેવ કરીને જ રાખ્યું છે. લે. પાર્વતી છે. આવું આધાર કાર્ડ તો મારા દીકરાનું ને એનું આમ આધાર એનું કાર્ડ તો હતું. સરખા જ હોય. અરે પણ તારે એમાં નામ શું છે? પાર્વતી છે સમજ્યા? આમાં ઉષા લખ્યું છે, સાફ અરે એમાં શબ્દોમાં આનું નામ લખ્યું છે. પાર્વતી લખ્યું છે. હા, આ આપણું મેરેજ સર્ટિફિકેટ. બધાને ફોડી લીધા, બધાને આમ જો બધે આધાર કાર્ડ વાળાને ફોડી શું છે લીધું આ? એણે. આપણો લગ્નનો ફોટો બતાવું તને, જે મેં મેરેજ સર્ટિફિકેટ વખતે આપ્યો તો મને ડાઉનલોડ કરવા. લાગે છે કે હું ગાંડી થઈ ગઈ છું. ગાંડી સપનું જોઉં નહીં, છું. ગાંડા અમે થઈ ગયા છીએ. તું અમને હા. જે રમાડે છે ને, હે, આવી રીતના ઘડીક આ પક્ષમાં, ઘડીક પેલા પક્ષમાં, રાતનો પતિ અલગ, દિવસનો પતિ અલગ. આ બધા ધંધા બંધ કર. હવે બધું સાબિત થઈ ગયું છે. જો ભાઈ સમજવાની ભા- કોશિશ. ભાઈ કે જો મને, તારા ભાઈડાને ભાઈ કે જો, એક લાફો નાખી દઈ ને હમણાં. પપ્પા સમજાવો. અરે પપ્પો, મારે છે ને હવે તારો હારો થાવું જ નથી સમજ્યા? મારે કઈ આવી પુત્ર બધું રાયવી જ નથી. છે બે ધણી રાખતી હોય એવી ભોગ રાખીને મારે કઈ ધણી નથી. મારે એને જોતી, મારે તે જેને છૂટા છેડા અત્યારે ઊભા ઊભા સર્ટિફિકેટમાં સાઈન કરે એટલે એક વાત. મિનિટ. જો મને નથી ખબર કે આ બધું શું થઈ રહ્યું છે. હું તમને ખોટા નથી કહેતી, પણ મને એટલી ખબર છે કે મારું નામ પાર્વતી છે. હું આમના દીકરાની વહુ છું જેનું નામ અશોક છે અને હું આમની સાથે એમના ઘરે રહું છું. તમને લોકોને મેં જીવનમાં ક્યારેય નથી જોયા. અરે શું જાવા દે ને, શું નથી જોયા? અહીંયા જો, અહીંયા તલ છે ને, મારી પત્નીનો તલ ત્યાં જ છે. બધી ખબર છે કે આ બધું છે ને એકનું એક જ છે. આ ખોટા નાટક કરે છે. હા, એમ જ રાત છે. દિવસ અમારી હારે રહીને તું એમ કહેશો કે મેં તમને કોઈ દિવસ જોયા જ નથી એમ.
જો હું નથી જોયા પહેલી વાર મારી જિંદગીમાં તમારા બંનેના ડાચા જોઉં છું. મેં તને આજે લાફા કેટલા માર્યા હતા? કેટલા લાફા ખાઈને તું ઘરની બહાર ગઈ હતી? જો અરે તને ધક્કો મારીને ઘરની બહાર કાઢી હતી, ભૂલી ગઈ ઘડીકમાં? નથી મને કોઈએ અરે બાર કા- એ ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. આવો પપ્પાજી, આવો. આ જુઓ તમારી દીકરીના કાંડ જુઓ, મોઢું કાળું કરાવી. મારા પપ્પા નથી આ. તો શું મારા પપ્પા નથી, આ મારા સસરા એ છે. ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. હું સમાધાન કરવા જ આવ્યો તમારો. સમાધાન ક્યાંથી થાય? મને તો લાગે છે કે આ બાપે છે ને બનાવેલો છે. બાપે થિયેટર વાળા વ્યક્તિને પકડીને કોઈ કલાકાર પાસે આ બધા નાટકો આ કરાવ્યા. કોઈ કલાકાર નથી. તમે શાંતિ રાખો, હું સમજાવું. મારી દીકરી આ છે, અને જે દીકરી બીજી વાત સાંભળો, તમે વાત સાંભળો. અરે આ પણ અમે દીકરી તો- બીજી મારી નાની દીકરી હતી, હોસ્પિટલમાંથી ખોવાઈ ગઈ હતી. અરે પણ અરે અમે તો અનાથાશ્રમમાંથી લાવ્યા છે. એક મિનિટ. નાની દીકરી છે તો મોટી દીકરીને નાની દીકરી એટલે શું? આ બધું ક્યાંથી આવ્યું? મારી નાની દીકરી હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ હતી. હા. આજ દિવસ સુધી મને મળી નથી. આ મારી મોટી દીકરી તમારી સાથે મેં પરણાવી છે. હા મતલબ એટલે જોડવા દીકરી છે બે? બે દીકરી જુડવા છે. અરે યાર, અરે મને તો સમજાવો કોઈ. મતલબ એમ કહેવા માંગે છે કે આ મારા સસરા છે એ જ તારા પપ્પા છે, તને અનાથાશ્રમમાં કોઈ મૂકી ગયું હશે અને તું એમની દીકરી ખોવાઈ ગઈ હતી નાનપણમાં, એ જ દીકરી છે. તારી પણ એક મોટી બેન છે જે તારા જેવી સેમ ટુ સેમ છે, પરફેક્ટ તારા જેવી છો. જોડવા છે આ તો પાછી તારી હાળી થઈ. હા. સાળી સાહેબા, આને ખબર છે સેમ તારા ટુ સેમ. પપ્પા, મને મને શરમ માફ કરી દેજો. શું કે હું માફ કરવાને લાયક તો નથી, પણ છતાંય એક બાપ તરીકે કન્ફ્યુઝન માફી માંગુ છું. મારી ભૂલ હતી. અને મને મારી ખબર નહોતી કે તમે જોડવા બેન છો. હા ઉષા, જો સોરી ઉષા ક્યાં પાર્વતી, જો પાર્વતી બેન તો ના કહેવાય, પાર્વતીજી હકીકતમાં મારાથી ભૂલ થઈ ગઈ ઓળખવામાં તમને. મને આમણે જેમ કહ્યું એમ મેં કર્યું, પણ પપ્પાજી આવું બધું હોય તો લગ્ન પહેલા ચોખવટ કરાય ને. અરે એ બધું મૂકો. તો નહીં તો શું કરવું? મળવી જોઈએ ને તો ચોખવટ થાય બેન ને. ક્યાં છે મારી? મારે જોવી છે ને જેના લીધે એટલી રામાયણ હાલો. થાય છે. એ તો ઘરે છે તમારી. હા, કરે જ છે. તો ચાલો. હા, તમારે હાલો, હાલો. ટેટુ અલગ છે. હા હાલો, આવું હાલો, ટેટુ હાલો. નથી. ચાલો ચાલો હું બતાવું તમને. આમ જો મારી વાત સાંભળો.